નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સુરતથી. સુરતમાં આવેલા રેલવે મંત્રી સુરેશ પ્રભુનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ સુરેશ પ્રભુને કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો છે. વિવિધ યોજનાનો શિલાન્યાસ કરવા સુરેશ પ્રભુ આવ્યા, પરંતુ હાલ સુરતમાં મોટા પાયે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ અહીંયા વિરોધ કરી રહ્યા છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુને કાળા વાવટા બતાવીને સુરેશ પ્રભુનો વિરોધ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર ખૂબ જ રોષે ભરાયેલા છે કોંગ્રેસની તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ મોટા પાયે સુરેશ પ્રભુનો વિરોધ કરી રહ્યા છે. આજ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા તેજસ મોદી. તેજસ, જણાવશો, કહી શકાય કે સુરતમાં જે રીતે સુરેશ પ્રભુ આવ્યા છે અને હાલ તેમનો વિરોધ થઈ રહ્યો છે, કઈ બાબતને લઈને આ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે? જણાવશો, જે રીતે સુરેશ પ્રભુનો હાલ કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, કયા મુદ્દાને લઈને આ વિરોધ થઈ રહ્યો છે? કોંગ્રેસના કાર્યકર્તાઓ જે નવું બજેટ આવ્યું છે, શું લાગે છે ટેકનિકલ રીઝનના કારણે અવાજ સ્પષ્ટ નથી થઈ શક્યો. હાલ આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે. મોટા પાયે આ તમામ કાર્યકર્તાઓ એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ જ બજેટ રજૂ થયું છે અને બજેટને લઈને ગુજરાતને ઘણી બધી આશા હતી, પરંતુ એ આશા પૂર્ણ નથી થઈ. બની શકે આ કારણસર તમામ કાર્યકર્તાઓ એકઠા થઈને વિરોધ કરવાનો પ્લાન ઘડ્યો હોય અને હાલ આ વિરોધ મોટા પાયે થઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરતમાં સુરેશ પ્રભુની એન્ટ્રીની સાથે જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. એક બાદ એક ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ વિરોધમાં જોડાયા. કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો કેટલાક લોકો કંટ્રોલેબલ ન હોવાને કારણે પોલીસે પણ મહત્વની ભૂમિકા ભજવવી પડી અને તેમને રોકવા પડ્યા. વીટીવીના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં પોલીસ સાથે કોંગ્રેસી કાર્યકરોની મુઠભેડ થઈ રહી છે અને તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ફૂલ વિરોધના મૂડમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. ફરી એકવાર અમારા સંવાદદાતા તેજસ મોદી જોડાઈ ગયા છે. તેજસ, જણાવશો, કોંગ્રેસી કાર્યકર્તાઓ જે રીતે વિરોધ કરી રહ્યા છે, શું કારણ બતાવવામાં આવી રહ્યું છે? હજી કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે જે હાલમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં સુરતને કોઈ પણ પ્રકારનો લાભ કે ફાયદો આપવામાં આવ્યો નથી. કોઈ પ્રોજેક્ટની જાહેરાત પણ કરવામાં આવી હતી અને જે ટ્રેનો આપવાની વાત છે તેવી કોઈ નવી ટ્રેનો પણ આપવામાં આવી હતી. એટલે ક્યાંક ને ક્યાંક સુરતને અન્યાય કરવામાં આવ્યો છે. જે સમયે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસ સુરતને ઘણા બધા લાભ આપ્યા છે, પરંતુ જ્યારથી ભાજપ સરકાર આવી છે, ખાસ કરીને એનડીએની સરકાર આવી ત્યારથી સુરતને કોઈ પણ લાભ મળ્યા નથી. ગત વર્ષે બજેટમાં પણ કોઈ ફાયદો થયો નથી અને આ વર્ષે પણ નવું જે બજેટ, કારણ કે આ વખતે વિત્ત મંત્રીએ રેલવે બજેટ રજૂ કર્યું છે, તેમાં રેલવેને કોઈ પણ પ્રકારનો ફાયદો મળ્યો નથી. કારણ કે સુરત એ મિની ભારત કહેવાય છે. અનેક રાજ્યોના લોકો અહીં આવીને વસેલા હોય છે, ત્યારે તમામ લોકોને કોઈને કોઈ ફાયદો થવો જોઈએ તેવી કોંગ્રેસની માંગ હતી, પરંતુ જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં સુરતને કશું જ નથી મળ્યું. એ આરોપ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરેશ પ્રભુને કાળા વાવટા બતાવ્યા હતા, કાળા વાવટા પહેરાવ્યા પણ હતા અને ગુલાબ આપીને માંગણી કરી હતી કે સુરતને કંઈક આપવામાં આવે. જી બિલકુલ તેજસ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો સુરતને લઈને જે આશા અપેક્ષાઓ હતી એ તમામ પાણીમાં બેસી ગઈ અને કોઈ પણ આશા પૂર્ણ ન થઈ હોવાનું કોંગ્રેસી કાર્યકર્તાઓનું કહેવું છે. સ્વાભાવિક રીતે સુરત એક મોટું શહેર છે. દેશમાંથી ઘણા બધા વિસ્તારોમાંથી લોકો અહીંયા રહેવા આવે છે, ત્યારે જેટલી સંખ્યા મોટી છે એટલી જ ટ્રેનની કહી શકાય કે ફ્રીક્વન્સી અલગ અલગ સ્થળોને લઈને હોવી જોઈએ, જે ન હોવાને લીધે ઘણી આશા હતી, પરંતુ આ બજેટમાં પણ એ પૂર્ણ ન થતા કોંગ્રેસી કાર્યકર્તાઓએ આગળ આવીને વિરોધ કર્યો છે.